પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ સબ જેલમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભજન કીર્તન અને સત્સંગનું વિશેષ આયોજન। બંદીવાનોને સદાચાર અને આધ્યાત્મિકતાના પાઠ ભણાવાયા। દાહોદ સબ જેલ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બંદીવાનો માટે એક વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના જેલ વિભાગ દ્વારા કારાગૃહમાં ચલાવવામાં આવી રહેલા સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન નામના વિશેષ અભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જેલના બંદીવાનો ઉત્સાહભેર ભાગ લઈ ભજન અને સત્સંગ થકી ગુરુવંદના કરી હતી। આ કાર્યક્રમ રાજ્યના જેલ પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવ, નાયબ જેલ મહાનિરીક્ષક RP બારોટ અને વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજ કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે બંદીવાનોએ ભજન કીર્તન થકી ગુરુ મહિમાનું સ્મરણ કર્યું હતું। ઉપરાંત ઉપસ્થિત આગેવાનો દ્વારા બંદીવાનોને આધ્યાત્મિક જીવન, સદાચાર, ઉચ્ચ સંસ્કાર અને સકારાત્મક વિચારસરણીના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। જેલ પ્રશાસનના આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંદીવાનોના માનસ પટલ પર નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનો અને તેમનામાં આત્મચિંતનની ભાવના કેળવવાનો છે। સત્તાવાળાઓનું મત છે કે આવા રચનાત્મક અને આધ્યાત્મિક કાર્યક્રમો બંદીવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ મજબૂત બનાવે છે, જે ભવિષ્યમાં સજા પૂરી કર્યા બાદ તેમને સમાજના મુખ્ય ધારામાં સન્માનભેર પુનઃસ્થાપિત થવામાં મદદરૂપ સાબિત થશે।